ડાઉટ્સ હતા નડિયાદ સેન્ટરમાંથી આવેલા છે. હા, ઈ મને ભુજ સેન્ટરના જે ડાઉટ છે હમણાં મળ્યા છે 1 કલાક પહેલા. એટલે આની અંદર જો સોલ્વ જેટલા મેં લીધા છે ઈ વાત કરી દઉં પહેલા. સો ક્વેશ્ચન નંબર 92 છે, બરાબર છે? તો એની અંદર જે ક્વેશ્ચન છે એમાં ડાઉટ શું છે? વોટ ઇઝ ધ ડાઉટ? નડિયાદ સેન્ટર. અવાજ મને નથી આવતો, અનમ્યુટ કરવું પડશે તમે. સર આમાં ક્વેશ્ચન વાંચીને ઓપ્શન ડિલીટ કરતા નહીં થતું. ઓકે, 2 પ્લોટ્સ છે. પ્લોટ્સ એટલે ગ્રાફ. એક એચ ગ્રાફ છે અને એક કે ગ્રાફ છે, બરાબર છે? હવે ઈ લેસ સ્પીસીસ અને મોર સ્પીસીસ, તો કમ્પેરિઝન કેની છે? નંબર ઓફ સ્પીસીસની. અન્ડરસ્ટુડ? સો એનો ઈ ગ્રાફ છે. સો H is having less species compared to plot K. એટલે સ્પીસીસ ના નંબર કેમાં વધારે છે? K માં વધારે છે કે H માં વધારે છે? K માં વધારે છે ને, રાઈટ? ઓકે, હવે સ્ટેટમેન્ટમાં, ક્વેશ્ચનના સ્ટેટમેન્ટમાં જે બીજી કન્ડિશન છે એ શું છે કે કરેક્ટ ફોર પ્લોટ HS1 અને કે બે ઇન્ક્લુડ થવું જોઈએ તમારા આન્સરની અંદર. તો આ બધાયમાં જો અહીંયા પહેલામાં ખાલી x છે, x તો છે જ નહીં આમાં, એટલે એ તો ખોટું જ પડી ગયું. પછી આમાં ખાલી પ્લોટ k છે, બીજો પ્લોટ નથી. આમાં પ્લોટ h ને પ્લોટ k છે, પણ સ્ટેટમેન્ટ ઊંધું છે. h હેઝ મોર પ્રોડક્ટિવિટી, પણ છે કોની પ્રોડક્ટિવિટી વધારે? k ની. પૂરું, રાઈટ? ઓકે, આ 107 ની અંદર શું ડાઉટ છે? અનમ્યુટ થવું. સર ક્વેશ્ચન નહીં ખબર પડે. એટલે આમાં મીન્સ કેવું છે કે ક્વેશ્ચન વાંચીને આન્સર નહીં ખબર. What is a minimum requirement for any species to survive in nature? મારે નેચરની અંદર સર્વાઈવ થવું છે એઝ એ સ્પીસીઝ, ઇન્ડિવિજ્યુઅલ નહીં, સ્પીસીઝ. તો મારી પહેલી રિક્વાયરમેન્ટ શું છે? હવા તો છે જ, પાણી તો છે જ, હવે ફૂડની જરૂરિયાત છે ને, તો ફૂડ મારી પહેલી જરૂરિયાત છે. અન્ડરસ્ટુડ? સો ક્વેશ્ચન ઇઝ રિલેટેડ ટુ ધેટ. એટલે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે ક્વેશ્ચનમાં પૂછે છે શું. ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ ટ્વિસ્ટેડ એન્ડ ચેલેન્જિંગ ક્વેશ્ચન, બીજું કંઈ જ નથી. નેક્સ્ટ 135, એની અંદર શું ડાઉટ છે? સોરી, એટલે 107 ની વાત કરો છો? ઓકે, 130. ઓકે, ધ ફર્સ્ટ થિંગ તમને ઇકોસિસ્ટમ ભણાવી એટલે પહેલી વસ્તુ શું શીખડાવી હતી? સ્ટ્રક્ચર ઓફ ઇકોસિસ્ટમ. પછી ફંક્શન આવે ને. સે ફોર એક્ઝામ્પલ તમને કોઈ બી ચેપ્ટર, બાયોલોજીનું કોઈ બી ચેપ્ટર ભણાવ્યું તો પહેલા હંમેશા તમને એના સ્ટ્રક્ચરની જ માહિતી આપે અને પછી જ તમારે એનું ફંક્શન ભણવાનું હોય. અને આ ચેપ્ટરની અંદર પણ એવું જ કર્યું છે. સૌથી પહેલા જ્યારે ચેપ્ટર શરૂ કર્યું ત્યારે મેં તમને સ્ટ્રક્ચર ઓફ ઇકોસિસ્ટમ સમજાવ્યું હતું. ઇટ કમ્પોઝડ ઓફ બાયોટિક એન્ડ એબાયોટિક કમ્યુનિટીઝ. અને પછી એની વચ્ચે ફંક્શન શું થાય છે એની વાત કરી. રિલેશનશિપ તો પછી આવે ને, પહેલા કોની વચ્ચે રિલેશનશિપ. સો સ્ટ્રક્ચર કમ્સ ફર્સ્ટ ધેન ધી ફંક્શન. આઈ હોપ યુ આર. ઇનપુટ આઉટપુટ એટલે મટીરિયલ કે એનર્જીનું ઇનપુટ ને આઉટપુટ. એનર્જી ફ્લો ઓર ન્યુટ્રિયન્ટ સાયકલિંગ, એને ઇનપુટ આઉટપુટ કહેવાય. રાઈટ? ઓકે, 149 ક્વેશ્ચનમાં શું ડાઉટ છે? હા, એ નવો ટર્મિનોલોજી આવ્યો તમારા માટે, ઓસ્મોટ્રોફ. એટલે એવા ઓર્ગેનિઝમ, ઓકે બધા સાંભળી લેજો, ઓસ્મોટ્રોફ બધા માટે કદાચ નવો વર્ડ છે. એવા ઓર્ગેનિઝમ કે જે પોતાના સરાઉન્ડિંગમાંથી ઓસ્મોસિસથી ન્યુટ્રિયન્ટ લે, એને ઓસ્મોટ્રોફ કહેવાય. તો યુઝ્યુઅલી ડીકમ્પોઝર્સ આર ધી ઓર્ગેનિઝમ વિચ આર ઓલ્સો નોન એઝ ઓસ્મોટ્રોફ.
આજથી આપણે યાદ રાખશું. ડીકમ્પોઝર આર ઓસ્મોટ્રોફ્સ. એટલે આપણા માટે નવું હતું, આઈ એગ્રી, કે તમારા માટે થોડુંક કંઈક નવો વર્ડ આવ્યો છે, સો કન્ફ્યુઝન હોઈ શકે છે. ઓકે, 150 નંબર ક્વેશ્ચન. આમાં શું પ્રોબ્લેમ છે? તમારે બે ઇકોસિસ્ટમની વાત કરવાની છે, ગ્રાસલેન્ડ અને પોન્ડ ઇકોસિસ્ટમ. એક ટેરેસ્ટ્રીયલ છે અને એક એક્વેટિક છે. સર એમાં એવું નહીં ખબર પડતી કે બેવ આમાં જે આન્સર આપ્યો છે ને કે બાયોટિક અને એ બાયોટિક કેમ ડિફરન્ટ છે, તો કેમ છે? સે ફોર એક્ઝામ્પલ, હું એમ કહું કે કોઈ એક્વેટિક ઇકોસિસ્ટમ છે તો એના ઓર્ગેનિઝમ અને કોઈ ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ, એના ઓર્ગેનિઝમ સેમ હોય કે ના હોય? ઓર્ગેનિઝમની વાત કરું છું. ટાઈપ્સ ઓફ પ્લાન્ટ એન્ડ ટાઈપ્સ ઓફ એનિમલ્સ સરખા હોય કે ના હોય? ના હોય ને. ઓર્ગેનિઝમની વાત કરું છું. જે ફિશ એક્વેટિક ઇકોસિસ્ટમમાં રહે છે એ ફિશ લેન્ડ ઉપર રહે નહીં ને, અને જે ડોંકી ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમમાં છે એ એક્વેટિક ઇકોસિસ્ટમમાં હોય કે ના હોય? પણ સર સોઇલ હોય તો બેમાં હોય ને, ગ્રાસલેન્ડમાં બી હોઈ શકે અને પોન્ડમાં બી હોઈ શકે. ફરીથી એક વખત વાંચજો, એમાં ચોખ્ખું મેન્શન્ડ હતું કે સોઇલ સ્ટ્રક્ચર વિચ ઇઝ ઇન ધ એક્વેટિક ઇકોસિસ્ટમ હેઝ વાસ્ટ ડિફરન્સ and that is the only why detritus food chain is not found in aquatic ecosystem. તમે કેરફુલી વાંચશો ડેટ્રિટસ ઇકોસિસ્ટમમાં, એ પછી જ્યારે મેં બે ફૂડ ચેઇન સમજાવી હતી, એક ગ્રાસ લેન્ડ અને ગ્રેઝિંગ અને એક ડેટ્રિટસ, એ પછી મેં એના પછીનો જે પોઈન્ટ સમજાવ્યો હતો એમાં એવું હતું કે બેયમાં જે ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમમાં છે એમાં મેઇન જે છે એ ગ્રેઝિંગ નથી, ડેટ્રિટસ છે ફૂડ ચેઇન, ડોમિનન્ટ ફૂડ ચેઇન. અને એક્વિયસ ઇકોસિસ્ટમની અંદર ગ્રેઝિંગ ફૂડ ચેઇન છે ને એ ડોમિનન્ટ છે. તો ત્યારે એમાં સમજાવ્યું હતું મેં કે એવું એટલા માટે કે અહીંયા લેન્ડ નથી, તળિયું છે જ્યાં રેતી છે. એક્વેટિક ઇકોસિસ્ટમ ના તળિયે રેતી હોય, માટી ના હોય. પ્લીઝ માઇન્ડ ઇટ વેરી વેલ. અન્ડરસ્ટુડ? સો ધેટ વે દે આર ડિફરન્ટ. સો એબાયોટિક એ ડિફર હોય ને બાયોટિક એ ડિફર હોય. લેન્ડ બેયમાં છે પણ ક્વોન્ટિટી અને ક્વોલિટી બેયમાં અલગ છે. ઓકે, નેક્સ્ટ 155. એટલે સર એક બી કોમ્પોનેન્ટ સેમ ના હોય. હા, નો જ હોય ને, સ્વાભાવિક છે ને બેટા. ઓલમોસ્ટ ના હોય એમ, એવું નથી એક બી, મે બી એકાદ 2% એવું હોય કે હોય, પણ એ નિગ્લિજિબલ છે ને, રાઈટ? ઓકે, ઇન્ટરેક્શન ની વાત કરી હતી મેં. પ્રોટીન ઇન્ટરેક્શન. લિવિંગ ઓર્ગેનિઝમ જ્યારે બી સેલ્સ હશે કે ઓર્ગેનિઝમ હશે, એ જે બી ઇન્ટરેક્શન કરે છે ને એ પ્રોટીન ઇન્ટરેક્શન હોય. એવું 2-3 વાર મેં કદાચ એક્સપ્લેન કરેલું છે. તો પ્રોટીન અને નોન પ્રોટીન આ રિલેશનશિપ એ છે. લિગાન્ડ એટલે નોન પ્રોટીન સ્ટ્રક્ચર. પ્રોટીન એન્ડ નોન પ્રોટીન સ્ટ્રક્ચર શું કામ સ્પેશિયલ છે? ટ્રાન્ઝિયન્ટ એટલે ટેમ્પરરી, ફિક્સ નો હોય, પરમેનન્ટ નથી. મીન્સ ઇટ ઇઝ નોટ રોક સોલિડ, નોટ ગુડ. એવું ટ્રાન્ઝિયન્ટ એટલે વીક. એનું બોન્ડિંગ છે એ કેવું થાય? વીક બોન્ડિંગ થાય. એટલા માટે જ ઇન્ટરેક્શન માટે લાઈફ પ્રોસેસીસ ની અંદર પ્રોટીન ઇન્ટરેક્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ. યસ સર. અરે સર મતલબ નથી ખબર એનો કે નોન પ્રોટીન છે. એક્ઝેક્ટલી. હવે લાઇગાન્ડ ને એક્સપ્લેન મારે કેમિસ્ટ્રીની ભાષામાં નથી કરવું. આપણે અત્યારે આ ક્વેશ્ચનની પોઈન્ટ ઓફ વ્યૂ થી જે જોઈએ છીએ એ નોન પ્રોટીનિયસ મોલેક્યુલ એવી રીતના આપણે સમજવાનું છે. અધર લિગેન્ડ્સ, આઈ મીન નોન પ્રોટીન સ્ટ્રક્ચર ની યારે પ્રોટીન સ્ટ્રક્ચર ઇન્ટરેક્શન કરે તો કેવું કરે? તો કે ઈ ટ્રાન્ઝિયન્ટ એટલે ટેમ્પરરી છે, બનીને તરત નીકળી જાય, છૂટું પડી જાય, એને ટ્રાન્ઝિયન્ટ કહેવાય. વીક બોન્ડિંગ કરે, ઇન શોર્ટ. અન્ડરસ્ટુડ? ઓકે. Starch cannot be transported. It is very common. Sorry? All right. Okay. 160. All right. The living state is equilibrium
steady state to be able to perform work. બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે એકચ્યુઅલી, અને વેરી કોમ્પ્લેક્સ સ્ટેટમેન્ટ છે. વોટ આઈ મીન, કઈ રીતે? લિવિંગ સ્ટેટ એટલે આપણે જે સ્ટેટમાં છીએ એ લિવિંગ છે, બરાબર છે, પણ આપણી અંદર મોલેક્યુલની જે સ્ટેટ ઓફ જે પ્રેઝન્સ છે, આઈ મીન, એ ઇક્વિલિબ્રિયમમાં નથી, કારણ કે એ મેટાબોલિક એક્ટિવિટી કરે છે. એટલે કાં તો કંઈક બનતું હશે, કાં તો કંઈક તૂટતું હશે. આઈધર એનાબોલિક રિએક્શન વોઝ ધેર, or it is happening inside, or it is catabolic reaction which is happening inside. So બેલેન્સ સ્ટેટ ક્યારેય ના હોઈ શકે. મીન્સ જ્યારે હું લિવિંગ સ્ટેટની વાત કરું, લિવિંગ સ્ટેટ લખી નાખો બાજુમાં, લિવિંગ સ્ટેટ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જે ઇક્વિલિબ્રિયમ લખેલું છે ને, ઇક્વિલિબ્રિયમ સ્ટેડી સ્ટેટ, એમાં લખવાનું છે તમારે નોન ઇક્વિલિબ્રિયમ સ્ટેડી સ્ટેટ. નોન ઇક્વિલિબ્રિયમ સ્ટેડી સ્ટેટ. ઓકે, હવે ટેકનિકલી હું ફરીથી એનો મિનિંગ સમજાવી દઉં. સ્ટેડી સ્ટેટ મારી બોડીનું છે, માય બોડી ઓર યોર બોડી સ્ટેડી. અને નોન ઇક્વિલિબ્રિયમમાં લખાયું નહીં, તમારા મેટાબોલિક જે એક્ટિવિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી, તમારા મેટાબોલિક એક્ટિવિટીના જે બી કન્ટેસ્ટન્ટ્સ છે ને, મેટાબોલાઇટ્સ, એ નોન ઇક્વિલિબ્રિયમમાં છે. સો ધેટ્સ વાય ઇટ હેઝ બીન સેડ નોન ઇક્વિલિબ્રિયમ સ્ટેડી સ્ટેટ. સ્ટેડી સ્ટેટ બહારથી, નોન ઇક્વિલિબ્રિયમ અંદરથી. તો લિવિંગ સ્ટેટનો આ મતલબ છે. અન્ડરસ્ટુડ નાઉ? આ પહેલું સ્ટેટમેન્ટ એટલે એ ખોટું છે, અહીંયા જે આપેલું છે એ. ઓકે, હવે બીજા સ્ટેટ રીઝનની વાત કરું. લિવિંગ પ્રોસેસ, આ સ્ટેટ છે, લિવિંગ સ્ટેટ છે, આ લિવિંગ પ્રોસેસ છે. લિવિંગ પ્રોસેસ ઇઝ કોન્સ્ટન્ટ એફર્ટ ટુ પ્રિવેન્ટ ફોલિંગ ઇનટુ નોન ઇક્વિલિબ્રિયમ. ફોલિંગ ઇનટુ નોન ઇક્વિલિબ્રિયમ. હવે એમાં ઊંધું થાય, આમાં પ્રિવેન્ટ નો આવે, બરાબર છે. કોન્સ્ટન્ટ એફર્ટ ટુ રેઝિસ્ટ ફોલિંગ ઇનટુ નોન ઇક્વિલિબ્રિયમ. ઓર અહીંયા નોન કાઢી નાખો, ફોલિંગ ઇનટુ ઇક્વિલિબ્રિયમ. રાઈટ? અહીંયા નોન ઇક્વિલિબ્રિયમ કાઢી નાખો તો એ ચાલે. સો લાઈફ process or living process is equal to constant effort to prevent falling into equilibrium. So that is how they both are wrong statements. ભુજ સેન્ટરમાં હું કાલે જોઈ લઈશ તમારા ઓલા જે ડાઉટ્સ નું લિસ્ટ છે, આઈ વિલ ડિસ્ક્રાઇબ ઇટ ટુમોરો. જેટલા આવી ગયા હશે એટલા ઠીક છે, બાકીના હું લેટર ઓન લઈ લઉં છું. યસ સર. ફરીથી નો પ્રોબ્લેમ. યસ, નો પ્રોબ્લેમ. આપણે ઇમ્યુનિટી થોડુંક બાકી રહી ગયું છે ને, આઈ થિંક. યસ. So this was the last thing what we were discussing. Acquired immunity માં active immunity અને passive immunity, that was the last thing what we have discussed. Okay, active immunity is immunity where your immune system works by itself naturally and respond. Passive immunity, our immune system do not produce antibody, and antibody is produced by somebody else and we straight away take it into the system.
right? So if somebody else is producing the antibody and we use, it is passive. બેયના આર્ટિફિશિયલ એક્ટિવ ઇમ્યુનિટી અને આર્ટિફિશિયલ પેસિવ ઇમ્યુનિટી, એના એક્ઝામ્પલ એકવાર ફરીથી જોઈ લઈએ. આર્ટિફિશિયલ active immunity. So when we have discussed, I said or referred to vaccination process, if you remember. And this vaccination is the organism which are getting weakened or inactive, either killed microorganism or inactive pathogens. It is getting injected into your system, your blood by injection, right? So એવું આ ઇન્જેક્શન ની અંદર તમને એ રિપ્રેઝન્ટ કર્યું છે કે એની અંદર ઇન્જેક્શન ની અંદર માઇક્રોબ ભરેલા છે. એ માઇક્રોબ જે છે ને એ ડેડ ઓર્ગેનિઝમ છે ઓર ઇનએક્ટિવ ઓર્ગેનિઝમ્સ છે. સો એ પ્રોસેસને આપણે કીધું છે ઇમ્યુનાઇઝેશન. શું કીધું છે? ઇમ્યુનાઇઝેશન. ઇમ્યુનાઇઝેશન નો સિનોનિમસ વર્ડ છે vaccination. So it is vaccination, right? Okay. Same way, a passive immunity માં પણ artificial passive immunity is a serum છે, that is also vaccine. એ બી વેક્સિન જ છે, રાઈટ? દવાની નાની શીશી હોય એમાંથી ઇન્જેક્શન થી ભરી અને તમને આપવાનું. અન્ડરસ્ટુડ? સો અહીંયા શું થયું? અહીંયા ઓર્ગેનિઝમ તમે ઇન્જેક્ટ કર્યા છે અને તમારું બોડી બનાવશે એન્ટીબોડી, અને અહીંયા તમે ડાયરેક્ટ એન્ટીબોડી નાખ્યા છે. તમારું બોડી એન્ટીબોડી નહીં બનાવે, બહારથી ડાયરેક્ટ એન્ટીબોડી. એટલે બોથ આર વેક્સિન. એક વેક્સિન છે એવી કે જેની અંદર કિલ્ડ ઓર ઇનએક્ટિવેટેડ ઓર્ગેનિઝમને તમે લ્યો છો અને એક ડાયરેક્ટ એન્ટીબોડી લ્યો છો. તો ઇન્જેક્શન થી જે દે એને શું કહેવાય? વેક્સિન. એ પ્રોસેસને કહેવાય ઇમ્યુનાઇઝેશન. પ્રોસેસને શું કહેવાય? ઇમ્યુનાઇઝેશન. સો ધેટ્સ અવર નેક્સ્ટ પોઈન્ટ ઓફ ડિસ્કશન, ઇમ્યુનાઇઝેશન પ્રોસેસ, રાઈટ? સો ઇમ્યુનાઇઝેશન પ્રોસેસ આપણે ગઈકાલે પણ જોઈ હતી, આજે મેં આખી પ્રોસેસને તમને રિવાઇઝ કરી આપી. સો ઇટ ઇઝ પ્યોરલી બેઝડ ઓન યોર મેમરી ઓફ ઇમ્યુન સિસ્ટમ. વી નો કે વેન પેથોજન એન્ટર્સ ધી બોડી, our body identifies it and prepare specialized antibody. When antigen enters the body, our body prepares specialized antibody for it. Now when it kills the microbe, antigen ને આપણે kill કરી નાખો અંદર, પછી ઓલા એન્ટીબોડી જેને પ્રોડ્યુસ કર્યા એ બી સેલ પછી ગુજરી નથી જતા, પ્રોલિફરેટ થાય, ડિવાઈડ થાય, and they are getting stored into the varieties of the આપણે ઇમ્યુન ઓર્ગન્સ ની વાત કરી હતી, વેરાયટીઝ ઓફ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ઓર્ગન્સ એની અંદર સ્ટોર થાય છે. સ્પેશિયલી લિમ્ફ નોડ્સ, લિમ્ફ નોડ્સ ની અંદર એ બી સેલ્સ છે, દે આર ગેટિંગ સ્ટોર્ડ, રાઈટ? તો એ સ્ટોર જે થયું એ શું છે? મેમરી ઓફ ઓલ્ડ હુમલા જે બી થયા હતા એની એ મેમરી છે. અન્ડરસ્ટુડ? સો આપણે શું કર્યું? ઓલા વીક પાડી દીધા ને અથવા તો કિલ કરી દીધા એવા માઇક્રો ઓર્ગેનિઝમ લીધા, રાઈટ? ઈ આપણા બોડીમાં ઇન્જેક્ટ કર્યા તો આપણા બોડીએ એન્ટીબોડી બનાવી નાખ્યા, એના સ્પેશિયલાઇઝ બી સેલ બની ગયા ને સ્ટોર થઈ ગયા. બટ ઓલા જે ઇન્જેક્ટ કર્યા હતા માઇક્રોબ ઈ તો ગુજરી ગયેલા હતા. તમારી બોડીની અંદર ઈ ડિસીઝ કોઝ નહીં કરે, પણ તમારી બોડી એન્ટીબોડી વાળી, મેમરી વાળી થઈ જશે. ધેટ્સ ધી એડવાન્ટેજ વી આર ગેટિંગ ફ્રોમ immunization. So that is how it is based on memory of the immune system. There are two. એક ને કહેવાય એક્ટિવ ઇમ્યુનાઇઝેશન, એક ને કહેવાય પેસિવ ઇમ્યુનાઇઝેશન, જે મેં હમણાં જ તમને સમજાયું, રાઈટ? એક્ટિવ નું જે આર્ટિફિશિયલ હતું ઈ આ, અને પેસિવ નું જે આર્ટિફિશિયલ હતું ઈ આ immune response. So these are the two which are straightway repeated. Point of view બદલો છે. ઓલો immune response ના point of view થી આપણે ભણ્યા હતા અને આ immunization ના point of view થી ભણીએ છીએ.
That's it. બાકી બે સેમ કાઇન્ડ ઓફ એક્ટિવિટી છે. ફાઇન. સો ફર્સ્ટ વન ઇઝ એક્ટિવ ઇમ્યુનાઇઝેશન. એક્ટિવ ઇમ્યુનાઇઝેશનમાં થાય શું? ઇન ધીસ પ્રિપેરેશન ઓફ વેક્સિન, that is antigenic protein of pathogen or inactive pathogen છે. બરાબર છે? કાં તો તમે પ્રોટીન કાઢી અને એ પ્રોટીન નાખો છો એન્ટીજન, અથવા તો ઇનએક્ટિવ થઈ ગયેલા પેથોજન તમારા બોડીમાં વેક્સિન થી નાખો છો. સો ધેટ વેક્સિન ઇઝ ઇન્ટ્રોડ્યુસ ઇન્ટુ યોર બોડી. ઇટ રિઝલ્ટ ઇન્ટુ ધી ડેવલપમેન્ટ ઓફ એન્ટીબોડી. સો તમારા બોડીની અંદર એન્ટીબોડી તમારું પોતાની ઇમ્યુન સિસ્ટમ પ્રોડ્યુસ કરે એટલે એને એક્ટિવ કહેવાય. એ ઇમ્યુનાઇઝેશન ને એક્ટિવ ઇમ્યુનાઇઝેશન કહેવાય. નાઉ ડ્યુરિંગ એકચ્યુઅલ ઇન્ફેક્શન ધ એન્ટીબોડી ન્યુટ્રલાઇઝિસ ધી એન્ટીજન. હવે જ્યારે બીજી વાર સાચું ઇન્ફેક્શન થાય ત્યારે આપણી પાસે ઓલરેડી મેમરી થઈ ગયેલી એન્ટીબોડી છે જ, તો એ એને તાત્કાલિક ઓર ઇન ધ ઇમરજન્સી ઇટ કેન સ્ટોપ ઇટ. સો ધેટ્સ વાય ઇમ્યુનાઇઝેશન ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટૂલ ટુ કીપ ધી હેલ્થ સોસાયટી. ફાઇન. ઇમ્યુનાઇઝેશન ની જે આપણે એક્ટિવ ઇમ્યુનાઇઝેશન ની વાત કરીએ છીએ, રાઈટ? સો ધ વેક્સિન ઓલ્સો જનરેટ મેમરી બી સેલ એન્ડ ટી સેલ. એ જે ખાલી એન્ટીબોડી જ બને છે એવું નથી. મેમરાઇઝ કરી લીધા હોય એવા બી સેલ પણ બને છે અને ટી સેલ બને છે, વિચ આર સ્ટોર્ડ. They recognized pathogen quickly at the time of the next successive infection. Now, there are many diseases against what we have already prepared varieties of the vaccines. There are 3 examples which are shared here. એકનું નામ છે પોલિયો વેક્સિન, બીજાનું નામ છે હિપેટાઇટિસ બી વેક્સિન અને ત્રીજાનું નામ છે ડીપીટી વેક્સિન. There are many actually. આખું લિસ્ટ બહુ લાંબુ છે, બટ આ કોમનલી ફાઉન્ડ જે છે એ વેક્સિનનું છે. આ ડીપીટી એટલે ડિફથેરિયા, રાઈટ? એનું શોર્ટ ફોર્મ છે ડીપીટી. સો વેક્સિન્સ આર પ્રોડ્યુસ્ડ યુઝિંગ DNA recombinant technology. I repeat, વેક્સિન્સ રાઈટ નાઉ કરન્ટલી અત્યારે આ જે સમય છે ત્યાં, પહેલા નહીં અત્યારે, આર પ્રોડ્યુસ્ડ યુઝિંગ DNA recombinant technology or RDNA technology. હવે RDNA technology is a specialized biotechnical process, includes genetic engineering. બરાબર છે? તો ઈ આપણે બાયોટેકનોલોજીના ચેપ્ટર્સ જ્યારે ભણશું ત્યારે ડિટેલમાં આવશે. એટલે અત્યારે ખાલી વોટ ઇઝ ધ નેમ ઓફ ટેકનોલોજી એટલું તમારે યાદ રાખવાનું. અને એનું એક્ઝામ્પલ છે, સે ફોર એક્ઝામ્પલ હિપેટાઇટિસ બી વેક્સિન વિચ ઇઝ પ્રોડ્યુસ ફ્રોમ યીસ્ટ, રાઈટ? એટલે યીસ્ટ આપણા માટે હિપેટાઇટિસ બી વેક્સિન ને પ્રોડ્યુસ કરે છે, રાઈટ? ઓકે. હવે પોઈન્ટ ઇઝ ધેટ વોટ ઇઝ ધીસ. આ મેં જે સમજાયું અત્યારે તમને RDNA ટેકનોલોજી, એનું એકદમ શોર્ટમાં હું એક્સપ્લેન કરી આપું કે સે ફોર એક્ઝામ્પલ કોઈ એક માઇક્રો ઓર્ગેનિઝમ છે, એ માઇક્રો ઓર્ગેનિઝમની પાસે પોતાના જીન્સ છે, પોઈન્ટ ટુ બી નોટેડ, રાઈટ? અને એ જીન્સને એ એક્સપ્રેસ કરે અને પ્રોટીન બનાવે. મીન્સ જીન્સમાંથી DNA માંથી RNA, RNA માંથી પ્રોટીન, રાઈટ? સો પ્રોટીન સિન્થેસિસની આખી જે પ્રોસેસ છે, ઇટ વર્ક્સ લાઈક ધીસ. ઓકે. DNA, આપણા બોડીની અંદર જે DNA છે, એ DNA બનાવે RNA. DNA માંથી શું બનશે? RNA. અને RNA માંથી બનશે પ્રોટીન. તો પ્રોટીન જો બનાવવું છે તમારે, પ્રોટીન, it is based on DNA. DNA makes RNA, RNA makes protein. This is the formal way of protein synthesis, technical way of protein synthesis. Antigen is protein, antibody is protein. So you are looking for antibody which is a protein.
તમારે તો એન્ટીબોડી પ્રોડ્યુસ કરવા છે ને, એન્ટીબોડી ઇઝ પ્રોટીન. ઓકે, હવે આપણે શું કરીએ છીએ? આપણે આપણા બોડીના બી સેલ એ લીધા, બરાબર છે? એમાંથી એવું ડીએનએ, એવું જીન લીધું કે જે આ એન્ટીબોડી બનાવી શકે. ઈ જીનને કાપી નાખ્યું, અહીંયાથી આપણા સેલમાંથી કાઢી લીધું ડીએનએ નો ઈ કટકો, અને એને ફિટ કરી દીધો માઇક્રો ઓર્ગેનિઝમના જીન્સમાં. આઈડિયા વાપરો આપણે. માઇક્રો ઓર્ગેનિઝમને ખબર નથી કે મારામાં જે ડીએનએ ફિટ કરી દીધું એ હ્યુમન્સનું છે. એ શું કરે? આ પ્રોસેસ. એને જે ડીએનએ તમે આપ્યું એમાંથી શું બનાવે? આરએનએ. એ આરએનએ શું બને? પ્રોટીન. એ પ્રોટીન છે શું એકચ્યુઅલી? એન્ટીબોડી. સો વી હેવ સર્ટન ટેકનોલોજી which can easily makes this kind of many protein products for us. And that's what biotechnology means. Biotechnology માં આ જ ભણવાનું છે તમારે. રેડી? Okay. Second types of immunization, which is passive immunization. Passive immunization માં સીધે સીધા એન્ટીબોડી આપણે નાખીએ છીએ. It is direct injection of preformed antibodies or antitoxin. So there are two types of passive immunization. એ જે તમે ઇન્જેક્ટ કરો છો એ મટીરિયલ બે ટાઈપના છે. આઈધર યુ આર ઇન્જેક્ટિંગ એન્ટીબોડી ઓર યુ ઇન્જેક્ટ એન્ટીટોક્સિન. રાઈટ? ઓકે, ક્યારે કેનું ઇન્જેક્શન આપવાનું હોય? સે ફોર એક્ઝામ્પલ there are many disease which can kill the person within very short time if person is getting infected. રાઈટ? દાખલા તરીકે આ ટીટેનસ છે, ટીટેનસ ધનુર. રાઈટ? તો સે ફોર એક્ઝામ્પલ કોઈકને બેર ફૂટેડ જાતા હોય કે ઓલા કટાઈ ગયેલું લોખંડ, આયરન વિચ ઇઝ રસ્ટેડ, એ લાગી ગયું હોય અને બોડીની અંદર એ રસ્ટ જે છે, ઓક્સાઇડ્સ ઓફ આયરન, એ જ્યારે સર્ક્યુલેટ થવા માંડે, it will immediately react on your body, right? And that is tetanus. એને ધનુર કહેવાય. તો એ સમયે એ રિએક્શન બહુ ફાસ્ટ હોય, વેરી ફાસ્ટ રિએક્શન્સ ધોઝ આર. તો ત્યારે બોડીને તાત્કાલિક એન્ટીબોડી આપવું પડે. સો ધેટ્સ વાય ઇટ ઇઝ પ્રીફોર્મ એન્ટીબોડી. સો ટીટેનસ જ્યારે થાય તો ત્યારે પ્રીફોર્મ એન્ટીબોડી આપવું પડે. ઓકે, એન્ટીટોક્સિન. સે ફોર એક્ઝામ્પલ તમે જંગલમાં જાઓ છો એન્ડ યુ ફીલ કે તમારા પગમાં કંઈક લાગ્યું અને હકીકતમાં લાગ્યું નથી હોતું. સે ફોર એક્ઝામ્પલ સ્નેક છે, સ્નેકે તમને બાઇટ કર્યું, અન્ડરસ્ટુડ? તો એ જે જગ્યાએ બાઇટ કર્યું છે અહીંયાથી તરત જ ઇફ ઇટ ઇઝ વિનમ, એટલે ઝેરી સાપ છે, પોઈઝનસ સ્નેક, સે ફોર એક્ઝામ્પલ, તો એ પોઈઝનસ સ્નેક નું પોઈઝન જે છે એ તાત્કાલિક તમારા બોડીની અંદર જાય, તમારા બ્લડ થી એ ફેલાવા માંડે. તો યુ ડુ નોટ હેવ ટાઈમ. સો એટ ધેટ ટાઈમ ઝેરનું મારણ ઝેર, ટોક્સિનને મારવા માટે ટોક્સિન માંથી જ મોડિફાઈ થઈને બને વિનમ. વિનમ, એન્ટી ટોક્સિન, એને વિનમ કહેવાય. સો વિનમ ઇઝ ગેટિંગ પ્રોડ્યુસ્ડ આર્ટિફિશિયલી એન્ડ ડાયરેક્ટલી વિનમ જે છે એ ઓર એન્ટીટોક્સિન જે છે એનું ઇન્જેક્શન આપવાનું હોય. તો જ્યારે તમને ઝેરી કોઈ આઈધર એનિમલ ઓર પ્લાન્ટ એ બાઇટ કરે અને એનું ઝેર ઉતારવાનું હોય ને ત્યારે એન્ટીટોક્સિન નાખવું પડે. એન્ડ વેન યુ આર ઇન્ફેક્ટેડ દેન તમારે એન્ટીબોડી વાપરવાનું છે. સો બે ટાઈપના પેસિવ ઇમ્યુનાઇઝેશન છે. વન ઇઝ using the antibodies and one is using antitoxin. It is required for quick immune response, as I said earlier. જ્યારે ટાઈમ નથી હોતો તમારી પાસે ત્યારે તમારે આનો યુઝ કરવાનો છે. And example which are given, preform antibody tetanus and antitoxin is snake venom, right? So this is antibody, this is venom.
Okay. Now, few special cases of our immune responses which are not normal and abnormal, right? So they are very abnormal. If I would like to address the kind of response called allergy, I must address it as hypersensitivity. Hypersensitivity. હવે એક નોર્મલ એક્ઝામ્પલ આપું. જનરલી આપણી ટેન્ડન્સી એવી હોય કે આપણે આજુબાજુમાં જોઈ અને વાતો કરીએ. એ કોઈ પણની ટેન્ડન્સી છે. મને ગમે વાત કરવી કોકની સાથે, બરાબર છે? અને when we think કે we are in the classroom, તો ક્લાસરૂમની અંદર તમે વાત કરો, that is actually logically it is not right thing to do. હવે એમાંય મારા જો આમ સામે જોતો હોય ને ભણાવતો હોય તો at that time તો you cannot certainly do it. So you wait until I turn back and write something on the board. રાઈટ? જેવો હું આમ થાઉં છું એવું તરત જ તમને એમ થાય કે હાલો ને જલ્દી ફટાફટ કંઈક વાત કરી લઈએ. આમ ક્યારની અંદર પેટમાં ગુડગુડ બોલે છે, જલ્દી બહાર કાઢીએ. So usually we follow this tradition. સાસ ભી કભી બહુ થી. ડાયરેક્ટલી તો સાસ ન બની ગઈ હોય ને, એટલે અમને ખબર તો પડતી હોય ને કે અહીંયા શું થતું હોય બેઠા બેઠા. રાઈટ? સો whensoever say for example, હવે યુ આર ધેર, આઈ એમ હિયર, હું આમ નહીં, પછી મને યાદ આવ્યું કે ઓલું તો ભૂલાઈ ગયું કહેતા, હું તરત જ પાછો આવું ને તમે વાત કરતા હો એટલે તમે કેવા પકડાઈ જાવ. પછી જે એક્ટ થાય ને, એક્ટ, આપણે જે રિએક્શન આપીએ ને, ખોટી એક્ટિંગ, વોટ આઈ મીન, એ આમ અલગ અલગ ટાઈપની હોય, વિચ ઇટ સેલ્ફ સેઝ કે તમે કંઈક કર્યું છે. સામેવાળાને તરત ખબર પડી કે આપણે કંઈક કર્યું છે. સો ઈ તમે જ્યારે ઈ રિસ્પોન્સ આપો છો ને, એને હાઈપર રિસ્પોન્સ કહેવાય. શું કામ? ભૂલ થઈ છે ને એટલે. અન્ડરસ્ટુડ? તમને ખબર છે કે યુ ઇન્ટેન્શનલી હેવ કમિટેડ સમ મિસ્ટેક, એટલે એને છુપાવવા માટે જે રિસ્પોન્સ મળે છે ને, હાઈપર રિસ્પોન્સ આવે. રાઈટ? એમ આઈ કરેક્ટ? Exactly same thing is happening. Sometimes some of the allergent, એલર્જન્ટ એટલે જેનાથી એલર્જી થાય, એટલે ઈ છે એલર્જન્ટ, બીજું કાંઈ જ નથી, ઈ એન્ટીજન છે. તો એવા એન્ટીજન, સમ એન્ટીજન when enters our body, તો આપણું બોડી ભૂલ કરી લે એને આઈડેન્ટિફાઈ કરવામાં. રાઈટ? એને આઈડેન્ટિફાઈ કરવામાં ભૂલ કરે, મિસ્ટેક થઈ જાય, અને રિસ્પોન્સ જે આપવો જોઈએ ને, રિસ્પોન્સ ઓવર રિસ્પોન્સ અપાઈ જાય. એ ઓવર રિસ્પોન્સ ને કહેવાય હાઈપર સેન્સિટિવિટી. બરાબર છે? અને ઓવર રિસ્પોન્સ આપવા માટે જે કેમિકલ સિક્રેટ કરે છે, થાય છે, એ છે હિસ્ટેમાઇન અને સેરેટોનિન. ઇફ યુ રિમેમ્બર ધ નેમ્સ, ઓલા માસ્ટ સેલ્સ પ્રેઝન્ટ ઇન ઓલ કનેક્ટિવ ટિશ્યુઝ. રાઈટ? કનેક્ટિવ ટિશ્યુ અહીંયા ઇન્વોલ્વ થાય છે. કોણ ઇન્વોલ્વ થાય છે? કનેક્ટિવ ટિશ્યુ. સો જનરલી immune response is to be given by T cell and B cell of your immune system. But allergic reaction is facilitated by mast cell of connective tissues. અને એટલે એ રિસ્પોન્સ નોર્મલ રિસ્પોન્સથી વધારે હાઈપર હોય. So it is hypersensitivity. So let me begin. What is allergy? It is exaggerated. Exaggerated એટલે હોય એનાથી વધારે, બેફામ. Exaggerated response of immune system to some antigens. There are few antigens જે તમારા બોડીમાં જાય અને આવો exaggerated response અપાવે. Right? એલર્જન, એલર્જન એટલે એવા સબસ્ટન્સ કે એવા એન્ટીજન કે જે એલર્જી કરે, એને એલર્જન્સ કહેવાય. સો સબસ્ટન્સીસ which cause the allergy, they are allergen. Example, very most common examples of such allergens are dust mites, pollen grains,
animal dandruff, animal fur, etc. So the antibody which involves into allergic reaction is IgE type. There are 5 types of immunoglobulins or antibodies: IgG, IgA, IgM, IgD અને IgE. ઓલું થયું નડિયાદ સેન્ટર, ઓલું થયું, ઓલું મેં ન કીધું હાઈપર રિસ્પોન્સ વાળું. કોઈ જોઈ જાય તો, એટલે જોઈ નહીં એટલે કેમેરા બંધ. રાઈટ. સ્કૂલમાં થઈ જાય છે એટલે ઘરે ઇટ્સ ઓલ રાઈટ, ઇટ્સ ઓલ રાઈટ. કંઈક થોડુંક ફની એલિમેન્ટ એવું જોઈએ ને લાઈફમાં, કંઈક ખાલી કંઈ સિરિયસલી ભણીને થોડી જિંદગી આગળ વધશે. Okay, so antibody which are produced during the allergic reaction is IgE type. Fine. Okay, હવે IgE જ્યારે પ્રોડ્યુસ થાય, ઈ IgE ઇન્વોલ્વ કરે છે માસ્ટ સેલને. IgE બાઇન્ડ ટુ માસ્ટ સેલ અને માસ્ટ સેલ પ્રોડ્યુસ કરે, મેં કીધું ઈ બે મેઇન હીરો, એક હિસ્ટેમાઇન અને એક સેરોટોનિન. અને histamine and serotonin are responsive for creation of the allergy, right? So it is resulting in to the allergic reaction. Allergic reaction કોણ કરે? I repeat, ઊંધેથી જઈએ. Allergic reaction histamine ને serotonin કરે. ઈ ક્યાંથી નીકળે છે? તો કે માસ્ટ સેલ માંથી નીકળે છે. માસ્ટ સેલ ને કોણ કહે છે? તો કે IgE. IgE કેવી રીતના બને? તો કે ઓલા એલર્જન જ્યારે તમારી બોડીમાં આવે ત્યારે. So when allergens comes, IgE produced, IgE goes to mast cell releases histamine and serotonin creates the allergic reaction. So this is the hierarchy of every process of the allergy. Okay, common symptoms which are seen into the allergy. Allergy ઘણી બધી ટાઈપની હોઈ શકે છે. It is not common symptoms which are seen in each and every allergy. Sometimes it has effect of sneezing. Sometimes if it belongs to eyes, then watery eyes, running nose if it is airborne, difficulty in breathing, wheezing and skin rashes. ઘણાને એવું હોય ને કે ખાટું ખાય એટલે ઓલા સીડસ નીકળે, ખબર છે ને? So that is allergy only, nothing else. So skin rashes. ઘણાને એવું હોય કે અમુક ફૂડ સબસ્ટન્સ ની અંદર મિલ્ક ની એલર્જી હોય, તો મિલ્ક ની એલર્જી હોય તો અમુક સમય ખજવાડા આવવા માંડે બોડીમાં. સો ઇટ ઇઝ વેરી કોમન. ઘણાને એવા અમુક એપ્રેલ એટલે કપડાની એલર્જી હોય, અમુક ટાઈપના કપડા પહેરે એટલે બોડીમાંથી ખજવાડા આવવા માંડે, રેશ થવા માંડે સ્કિનમાં. So it is very common, I mean. So varieties of the allergens are available around you and each have a specific types of reaction to happen. એટલે આ તો common symptoms મેં લખ્યા છે. Sometimes there are many other symptoms as well. Yes, Ahmedabad Center. Any question? Wheezing એટલે આપણા જ્યારે બ્રીધિંગ કરીએ ત્યારે ડ્યુ ટુ કન્જંક્શન, જેને કહેવાય ને આમાંથી સ્પેશિયલ કંઈક નોઇઝ ક્રિએટ થાય, અવાજ આવે, ધોઝ કાઇન્ડ ઓફ નોઇઝ, એને વિઝિંગ કહેવાય. સાઉન્ડ છે, બટ રેસ્પિરેટરી ટ્રેકમાં જ્યારે જેને કહેવાય ને કે એલર્જીક રિએક્શન થાય, સો કફ થાય ને, કફને કારણે બોડી એ જે પાઇપમાંથી અવાજ આવે ને એને વિઝિંગ કહેવાય. ઓકે, ડિટર્મિનેશન ઓફ કોઝ ઓફ એલર્જી. એલર્જી આપણને થાય તો આપણને કેમ ખબર પડે કે આપણે શેનાથી એલર્જી થઈ છે? સો સમટાઈમ્સ, very frequently, if you feel the allergic reaction, you must stop them because it is ultimately hyper reactivity of your body. જે તમારી બોડીમાં નોર્મલ ફંક્શનિંગ કરતા એબનોર્મલ ફંક્શનિંગ વધારે છે. So it absorbs the nutrient what you are having. It requires huge metabolic reactions.
So it is not good to happen. So if you are encountering the allergic reaction every now and then, it must be detected, right? કે તમને એલર્જી શેની છે એ ખબર પડવી જોઈએ. So you should avoid those things in your life. તો એની વાત કરી છે કે how to determine. So એલર્જન્સ કેવા છે, બરાબર છે, અથવા તો કયા એવા એલર્જન્ટ છે કે જેનાથી તમારે દૂર રહેવું હોય. તો તમને કેનાથી એલર્જી છે એ તો ખબર પડવી જોઈએ ને, તો તમે એ ન ખાઓ કે એ ન પીઓ કે એ ન અડો એમ. સો પેશન્ટ is exposed to or injected with very small doses of possible allergens. એટલે જે એલર્જીક એન્ટીજન્સ છે અલગ અલગ ટાઈપના, આખું લિસ્ટ હોય. વન બાય વન each allergens. સે ફોર એક્ઝામ્પલ તમને ઇચિંગ નો પ્રોબ્લેમ છે, તો ઇચિંગ જેનાથી થાય એવા એલર્જન્સ નો લિસ્ટ હોય, એનો સ્મોલ ડોઝ તમને આપે. તો કયો ડોઝ આપ્યા પછી તમને એલર્જી થઈ ખબર પડી જાય તરત જ, રાઈટ? સો દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ ગેટિંગ સ્ટડીડ. તો પોસિબલ એલર્જન્સ હોય એ તમારા બોડીની અંદર ઇન્જેક્ટ કરી અને જો રિએક્શન થાય છે કે નથી થતું એવું સ્ટડી કરે. એન્ડ ધેટ્સ હાઉ it is a detection of the allergy. Right now it is not this process. Currently our medical system is having very advanced system, right? એમાં તમારું ખાલી બ્લડ સેમ્પલ લઈ લે 5 ml અને એ બ્લડ સેમ્પલ લેબોરેટરીની અંદર મોકલી દે. ઓટોમેટિક મશીન્સ હોય છે, they detect whatsoever kind of allergy you are having. એનો સીધો રિપોર્ટ તમને આપી દે કે આટલી એલર્જી છે તમને. સો કરન્ટલી ધીસ સિસ્ટમ ઇઝ નોટ ગેટિંગ યુઝડ. આ ઓલ્ડ સિસ્ટમ છે. અત્યારે ઓટોમેટિક મશીન આવી ગયા છે. ઓનલી બાય ફ્યુ ડ્રોપ્સ ઓફ યોર બ્લડ દે કેન ડિટેક્ટ ધી એલર્જી. એટલે અત્યારની સિસ્ટમ આખી અલગ જ છે. ઓકે, નાઉ ટ્રીટમેન્ટ. સો there are 3 kind of drug which can be used to treat the allergic reactions. Most common is antihistamine. Most common is antihistamine, right? So histamine allergic reaction કરે છે. So if I stop antigen to work, it is antihistamine. Stop producing histamine, it is called antihistamine. Okay, antihistamine drugs are totally safe, have no side reaction and no other harmful effect on your body or your system. Right? Okay. Second is adrenaline. Okay, adrenaline is hormone as we know about it. Right? So that hormone, when you inject it, immediate suspend or immediately reduces the effect of the allergy. But again, adrenaline requires huge input of the energy and it shoots the metabolism. So ultimately, suddenly your metabolism increases, which creates a pressure to your body. So any કોઈક ને કોઈક રીતે side effect હોય જ છે. And third type of drug is steroids. Steroid immediately તમને હાજા કરી દે allergic reaction થી. But problem is that any type of steroid in this world is having many side effects on your body. So many side effects steroid, some side effects adrenaline, completely no side effect antihistamine drugs. So these are the few treatment of which are available for the allergy. Okay, one example of allergy is given, which is asthma. Asthma is respiratory disease due to the allergy. It is disease which is caused by allergy. Allergy કે ઈ એન્ટીજન છે, ઈ એન્ટીજન વારે વારે તમારા બોડીની અંદર જાય જ છે. રેસ્પિરેટરી ટ્રેક ઉપર એની અસર થાય છે અને ઈ તમે સ્ટોપ નથી કરી શકતા. સો આફ્ટર અ લોંગ ટાઈમ ઈ રેસ્પિરેટરી ટ્રેક જે છે ઈ સોજેલો થઈ જાય, સોજે અને બંધ થઈ જાય ટેમ્પરરી હાઇપર રિએક્શનને કારણે. સો યુ ફીલ blockage of your respiratory track. So you cannot breathe if you have asthma. Attack આવે ત્યારની વાત છે. So that is disease called asthma. That is result of allergy, airborne. બરાબર છે?
મોડર્ન ડે લાઈફસ્ટાઈલ રિઝલ્ટ લોવરિંગ ધ ઇમ્યુનિટી. અત્યારની આપણી જે લાઈફસ્ટાઈલ છે કેવી છે? સે ફોર એક્ઝામ્પલ અત્યારે નાના બચ્ચા હોય ઘરમાં તો આપણે નીચે એને જમીનમાં રમવા ના દઈએ, બારે ધૂળમાં ના રમવા દઈએ, રેતીમાં ના રમવા દઈએ, છી ગંદુ એવું કહીએ, છી ગંદુ છે ત્યાં ન જઈશ મમ્મી એવું કહે. બરાબર. અલ્ટિમેટલી થાય શું કે એને પેથોજનની હારે ઇન્ટરેક્શન જ બંધ કરી દીધું છે તમારા બોડીએ. અને ઇમ્યુન સિસ્ટમની એ કેરેક્ટરિસ્ટિક ફીચર છે કે એ જો એક્સપોઝમાં આવે તો જ વર્ક કરી શકે. સમજાય છે? હવે તમારે પોલિશ કર્યા વગર ચમક કરવું છે તો ચમક કેમ થાય? પોલિશ તો થવું પડે ને. સો ઇમ્યુન સિસ્ટમને ડેવલપ કરવી છે તો તમારે એક્સપોઝ થવું પડશે. કમ ઓન, એન્ટીજનમાં. અને તમે એ થવા નથી દેતા. ઇટ મીન્સ તમારી ઇમ્યુનિટી ઓછી જ રહે બોડીમાં. સો આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે વિચ ઇઝ લોવરિંગ અવર ઇમ્યુનિટી. આપણી ઇમ્યુનિટીને લોવર કરે છે. સો there is a reason why today's generation is facing more sensitivity towards the allergens because our immune system is weak padi gayi છે due to our lifestyle. I mean, many children in the metro city suffers from allergies and asthma due to sensitivity to the environment. કારણ કે આખો દિવસ બંધ હોય છે ઘરમાં એસીમાં, સો ડસ્ટ આવતી નથી, ધુવાળો આવતો નથી, ધૂળ આવતી નથી, માઇક્રોબ્સ આવતા નથી, એરના ફિલ્ટર હોય મોટા પૈસાવાળા હોય તો બહુ. અન્ડરસ્ટુડ? સો દે હેવ લેસ પોસિબિલિટી ટુ એન્કાઉન્ટર વિથ ધીસ કાઇન્ડ ઓફ એલર્જન્સ, ધીસ કાઇન્ડ ઓફ એન્ટીજન્સ. સો એની સિસ્ટમ જ આખી એવી ડખે ચડી ગઈ કે they are susceptible for many types of different allergies or asthma even. So ultimately, due to overprotected environment in early life, the children could not be able to develop their immune system, and that's why it is resulting into allergies or ultimately asthmas. One more type of abnormal reactivity of your immune system. ઓલી ભૂલ હતી, એલર્જી ભૂલ છે પણ નાની ભૂલ છે. There is mistake of immune system અને જે આપણે ભણી as in the form of allergy. આ મોટી ભૂલ છે ઓટો ઇમ્યુનિટી. રાઈટ? આ મોટી ભૂલ છે. It is large abnormality of your immune system. Large mistake. Okay. Memory based immune system. આ પહેલી લીટી આપણે ભણીએ મસ્ત મજાની. જો ઇન હાયર વર્ટિબ્રેટ્સ એટલે કે તમારી અંદર memory based acquired immunity છે what you have involves based on the ability to differentiate foreign organism and self cell. એને ખબર છે કે આ સેલ આપણો છે ને આ સેલ બહારથી આવ્યો. Or the chemical which is found in your body, whether it is self protein, non-self protein, own material or foreign material, it has a potential to identify it as we have discussed earlier. હવે ઈ જો ઓળખવામાં ભૂલ થઈ જાય પણ કેવી ખબર છે? ઊંધી. બહારથી આવ્યા એને ઓળખવાની ભૂલ થઈ જાય તો હાલો વધીને ડિસીઝ થાય. આ તો આપણું જ પ્રોટીન આપણે જ બનાવેલું છે. સે ફોર એક્ઝામ્પલ એને આપણે કહી દઈએ કે આ તો ફોરેન પ્રોટીન છે. હવે એવડી ભૂલ કેવી? શોર્ટ ટર્મ મેમરી લોસ થાય. આપણી ડિફેન્સ સિસ્ટમની મેમરી લૂઝ થઈ ગઈ. એ ભૂલી ગયું કે આ આપણું ને આપણું છે. ઇન ધેટ કેસ ધીસ ઇઝ ધી પોસિબિલિટી. ફાઇન. કે જ્યારે તમારી ઇમ્યુન સિસ્ટમ તમારા જ પોતાના સેલ્સ કે તમારા જ પોતાના કેમિકલ્સ મેટાબોલાઇટ્સને આઈડેન્ટિફાઈ ન કરી શકે અને એની ઉપર હુમલો કરે, એની ઉપર ઇમ્યુન રિસ્પોન્સ કરે, ધેટ ઇઝ કોલ્ડ ઓટો. ઓટો એટલે આપણું ને આપણું, ઓટોમેટિક આપણું જ છે અને એની ઉપર આપણે ઇમ્યુનિટી કરીએ. સો સમટાઈમ્સ ડ્યુ ટુ જીનેટિક એના રીઝન કીધા છે. કાં તો જીનેટિક હોય કે ફોરફાધર્સમાં હોય તો એ તમને ગિફ્ટમાં મળે, or by other unknown reasons. Unknown reason. Doctor cannot detect કે why એવું થયું. It is very unknown. કોમ્પ્લેક્સ હોય એટલે ખબર જ ના પડે મોસ્ટલી.
ધી બોડી એટેક્સ સેલ્ફ સેલ. આપણું બોડી સેલ્ફ સેલ આપણા જ પોતાના સેલ્સની ઉપર એટેક કરે છે. બરાબર છે. સો એ થાય શું અલ્ટિમેટલી આપણા જ બોડીના સેલને આપણી જ ઇમ્યુન સિસ્ટમ મારે છે. ઇટ ઇઝ કોલ્ડ ઓટો ઇમ્યુનિટી. અન્ડરસ્ટુડ નાઉ? Resulting into damage to our own body and it is called autoimmune disease. એક એક્ઝામ્પલ આપ્યું છે વેરી કોમનલી ફાઉન્ડ ઇન અવર સોસાયટી. આપણા ઘરમાં કદાચ કોઈ ઓલ્ડ પર્સન હોય એને કદાચ હોઈ શકે. આઈ એમ નોટ સેઇંગ કે હશે, એમ હોઈ શકે. ઇટ ઇઝ વેરી કોમન ડિસીઝ. એના જોઈન્ટ્સ છે એ એવી રીતના ગ્રો થાય કે એબનોર્મલ થઈ જાય. ઓલ્ડ એજમાં બહુ થયા, યંગ એજમાં નહીં થાય, ઓલ્ડ એજમાં થશે મોસ્ટલી. એન્ડ ધીસ ડિસીઝ કોલ્ડ રૂમેટોઇડ આર્થરાઇટિસ. આવી રહ્યું રૂમેટોઇડ આર્થરાઇટિસ કહેવાય એને. બરાબર છે. ધ ડિસીઝ ઇઝ કોલ્ડ રૂમેટોઇડ આર્થરાઇટિસ. સો ઇટ ઇઝ ઓટો ઇમ્યુન ડિસીઝ. આ બોન્સના જોઈન્ટની અંદર જે કેમિકલ છે ને, રાઈટ, એને એ આઈડેન્ટિફાઈ ન કરે ને અહીંયા હુમલો કરે. હુમલો કરે એટલે અહીંયા આ એબનોર્માલિટી થઈ જાય, બધી આડાવડા થઈ જાય જોઈન્ટ્સ બધા. સો ધેટ્સ વોટ રૂમેટાઇડ arthritis means, right? So it is autoimmunity. So it is a mistake of your immune system to detect our own cells or our own chemicals, and it actually forcefully react, and that's how immunity against our own cell called autoimmunity. Fine. Next point of discussion for us are two diseases, AIDS and cancer. Both diseases are lethal disease. Lethal disease નો મતલબ છે કે તમારો જીવ જાય, ઈ થાય એટલે ગયા, એને lethal કહેવાય. Can kill the person. Infected person can be killed by this disease. Okay, AIDS is infectious disease. And cancer is non-infectious lethal disease. તો બે lethal disease માં એક એક્ઝામ્પલ જે એઇડ્સ નું છે એ ઇન્ફેક્શિયસ ડિસીઝ માંથી લીધું છે અને એક કેન્સર નું છે એ નોન ઇન્ફેક્શિયસ ડિસીઝ માંથી લીધું છે. સો લેટ અસ ડિસ્કસ ફર્સ્ટ અબાઉટ ધી એઇડ્સ. રાઈટ, એઇડ્સ ફૂલ ફોર્મ છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. એ એટલે એક્વાયર્ડ, I એટલે ઇમ્યુનો, ડી એટલે ડેફિશિયન્સી અને એસ એટલે સિન્ડ્રોમ. રાઈટ. સો અલ્ટિમેટલી ચારેય નામ એમાંથી સૌથી છેલ્લું નામ છે સિમ્પટમ્સ ઓર સિન્ડ્રોમ. સિન્ડ્રોમ નો મતલબ થાય ગ્રુપ ઓફ સિમ્પટમ્સ. આપણે AIDS એઇડ્સ માં છેલ્લે એસ છે એની વાત કરું છું. આ સિન્ડ્રોમ મીન્સ ગ્રુપ ઓફ સિમ્પટમ્સ. પણ શેનું? AIDS ડેફિશિયન્સી નો સિન્ડ્રોમ છે. શેનો સિન્ડ્રોમ છે? ડેફિશિયન્સી. ઓકે, હવે ડેફિશિયન્સી શેની? આઈ રહ્યું. ઇટ ઇઝ ધ ડેફિશિયન્સી ઓફ ઇમ્યુન સિસ્ટમ. IDS ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. અન્ડરસ્ટુડ? પણ it is not by birth. It is not by birth. You acquire because infection થી થાય છે. That's why it is acquired immunodeficiency syndrome. Word નો meaning કીધો મેં તમને. આ જે ડિસઓર્ડર છે એનો મતલબ આવો થાય એઇડ્સ નો. Acquired immunodeficiency syndrome. So it is caused by the virus. And virus નું નામ શું છે? HIV. H stands for human, I stands for immunodeficiency and V stands for virus. તો એવો વાયરસ, I repeat, એવો વાયરસ કે જે હ્યુમન ની અંદર ઇમ્યુન સિસ્ટમ ને ડેફિશિયન્ટ કરી નાખે, એટલે એને કહેવાય હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. રાઈટ? આ વાયરસની સ્પેશિયાલિટી છે એક, it is a category of retrovirus. HIV is a retrovirus અને એનું જીનેટિક મટીરિયલ RNA છે.
ડીએનએ નથી એના, એની પાસે આરએનએ છે. રેડી? સો એચઆઈવી ઇઝ અ રિટ્રોવાયરસ. ઓકે, રિટ્રો વર્ડ છે ફૂલ ફોર્મ ઓફ આરી આટ્રો. આખું ફૂલ ફોર્મ કરવું હોય તો આવું થાય, રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. ઓકે, ટ્રાન્સક્રિપ્શન ખબર છે કોઈને શું કહેવાય? ટ્રાન્સક્રિપ્શન એટલે શું? કોને ખબર છે ટ્રાન્સક્રિપ્શન નો મતલબ? યસ, ઈડર સેન્ટર. ઓકે, ઓલરાઈટ. ઓકે, જ્યારે પ્રોટીન બનાવવું છે, પ્રોટીન સિન્થેસિસ, you requires to have RNA. RNA ઉપરથી પ્રોટીન બને. RNA બને છે DNA ઉપરથી. રાઈટ? DNA એમાંથી RNA બને, RNA માંથી પ્રોટીન બને. ધીસ ઇઝ ધી હેરાર્કી. આ રીતે થાય, સ્ટેપ વાઇઝ પ્રોસેસ. ઓકે, પ્રોસેસ ઓફ કન્વર્ઝન ઓફ DNA ઇન્ટુ RNA. DNA માંથી RNA બને, ઈ પ્રોસેસને આ ટ્રાન્સક્રિપ્શન કહેવાય. રાઈટ? સો ટ્રાન્સક્રિપ્શન ઇઝ DNA ટુ RNA. હવે આના ઉપરથી નક્કી થઈ શકે કે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કોને કહેવાય? આમ RNA ટુ DNA બને તો એને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કહેવાય. આઈ હોપ ઇટ ઇઝ વેરી ક્લિયર ટુ યુ. ઓકે, હવે જુઓ, આની પાસે જીનેટિક મટીરિયલ કયું છે? RNA. ઈ તમારા સેલમાં ઘૂસે. હવે તમારા સેલનું જેનેટિક મટીરિયલ શું છે? DNA. એને એનું જેનેટિક મટીરિયલ જો તમારા જેનેટિક મટીરિયલ આરે મિક્સ કરવું હોય તો એને DNA બનાવવું પડે. અન્ડરસ્ટુડ? એટલા માટે ઈ પોતાના RNA માંથી DNA બનાવે. પોતે પોતાના RNA માંથી DNA બનાવે, રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસ કરે, તો એવા વાયરસનો જે ગ્રુપ છે એને આ કહેવાય, રિટ્રોવાયરસ. વાયરસ ઇઝ નોટ લિવિંગ સિસ્ટમ. અને લિવિંગ સિસ્ટમમાં કોઈ દી રિવર્સ ટ્રાન્સક્રિપ્શન ન થાય, એટલે તમારી બોડીમાં ક્યાંય ન થાય. યોર સેલ કેન નોટ ડુ ઇટ. લિવિંગ ઓર્ગેનિઝમ કેન નોટ ડુ ઇટ. ઓનલી વાયરસ કેન ડુ ઇટ. અને વાયરસ જે કરી શકે, બધાય નહીં, જે કરી શકે એને રિટ્રોવાયરસ કહેવાય. ડુ રિમેમ્બર ધીસ. રાઈટ? સો દે આર ધ રિટ્રોવાયરસ. AIDS were first time reported in America in 1981, and within that to 25 years, next 25 years, 25 million person have been killed, not affected, killed by AIDS. That must fast it has been spreading into the society. So it is ultimate threat of the society right now into this world. Fine. So એટલા માટે તમને અહીંયા સ્ટડીની અંદર એનું એક્ઝામ્પલ આપેલું છે. It is very dangerous and highly spreading disease. Right? So 2:15 વાગી ગયા છે and I must stop here. Next આપણે આવતા સેશનથી વાત કરશું tomorrow. Right? And I'll see you tomorrow. Have a nice day. Enjoy your good day, I mean.